જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિતમાનસ. માતા પાર્વતીની કથા. હે ભવાની, આખી સૃષ્ટિ તપના આધાર પર જ છે એમ ચિત્તથી જાણી તું જઈને તપ કર. આ વાત સાંભળી માતાને ઘણું આશ્ચર્ય થયું અને તેમણે હિમાલયને બોલાવી અને સ્વપ્ન સંભળાવ્યું. જય શ્રી રામ. માતા પિતાને અનેક પ્રકારે સમજાવી ઘણા હર્ષ સાથે પાર્વતીજી તપ કરવા ચાલ્યા જાય છે. વહાલા કુટુંબી પિતા અને માતા સર્વે વ્યાકુળ થઈ ગયા. કોઈના મોઢેથી કાંઈ બોલી શકાતું નથી. ત્યારે વેદ શિરોમણિ આવી અને સર્વેને સમજાવીને કહ્યું કે પાર્વતીજી ના મહિમાને સાંભળીને સર્વે મનનું સમાધાન થઈ ગયું. પ્રાણપતિ શિવજીના ચરણોને હૃદયમાં ધારણ કરી પાર્વતીજી વનમાં જઈને તપ કરવા લાગ્યા. પાર્વતીજીનું અત્યંત સુકુમાર શરીર તપના યોગ્ય નહોતું. તો પણ પતિના ચરણોનું સ્મરણ કરી તેઓએ સર્વ ભાગોને ત્યજી દીધા. સ્વામીના ચરણોમાં નિત્ય નવો અનુરાગ ઉત્પન્ન થવા માંડ્યો અને તપમાં એવું ચિત્ત ચોંટ્યું કે શરીરનું સર્વે ભાન ભૂલી ગયા. 1000 વર્ષ સુધી તેઓએ કેવળ મૂળ અને ફળ ખાધા. વળી 100 વર્ષ સુધી શાક ખાઈને વિતાવ્યા. થોડાક દિવસ જળ અને વાયુનું ભોજન કર્યું અને વળી થોડાક દિવસ કઠોર ઉપવાસ કર્યા. જે વેલ પાંદડા સુકાઈને પૃથ્વી પર પડતા હતા તેને જ 3000 વર્ષ સુધી ખાધા. વળી સૂકા પર્ણ એટલે કે પાંદડા પણ છોડી દીધા. ત્યારે જ પાર્વતીનું નામ અપર્ણા પડ્યું. તપથી ઉમાનું શરીર ક્ષીણ થઈ ગયેલું જોઈ આકાશમાંથી ગંભીર બ્રહ્મવાણી થઈ કે હે પર્વતરાજની પુત્રી, સાંભળ, તારો મનોરથ સફળ થયો. તું હવે સઘળો અસહ્ય કલેશો ત્યજી દે. હવે તને શિવજી મળશે. હવે બધા આકરા તપો છોડી દો. હે ભવાની, ધીર, મુનિ અને જ્ઞાની ઘણા થયા છે, પણ આવું કઠોર તપ કોઈએ કર્યું નથી. હવે આ શ્રેષ્ઠ બ્રહ્માની વાણીને સદા સત્ય અને નિરંતર પવિત્ર જાણી પોતાના હૃદયમાં ધારણ કર. જ્યારે તારા પિતા બોલાવવા આવે ત્યારે હઠ છોડી એની ઘરે જતી રહેજે. જ્યારે તને સપ્તર્ષિ મળે ત્યારે આ બ્રહ્મવાણીને ફરી સમજજે. આ રીતે આકાશમાંથી થયેલી બ્રહ્માની વાણીને સાંભળતા જ પાર્વતીજી પ્રસન્ન થઈ ગયા અને હર્ષથી તેમનું શરીર પુલકિત થઈ ગયું. યાજ્ઞવલ્ક્યજી ભારદ્વાજજીને કહ્યું કે મેં પાર્વતીજીનું ઉત્તમ ચરિત્ર સંભળાવ્યું. હવે શિવજીનું સોહામણું ચરિત્ર સાંભળો. જ્યારથી સતીએ શરીર ત્યાગ કર્યો ત્યારથી શિવજીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. તેઓ સદા રઘુનાથજીના નામનો જાપ કરવા લાગ્યા અને બધે જઈને શ્રી રામચંદ્રજીના ગુણોની કથાઓ સાંભળવા લાગ્યા. ચિદાનંદ, સુખધામ, મોહ મદ કામથી રહિત શિવજી, સંપૂર્ણ લોકોને આનંદ આપનાર ભગવાન શ્રી હરિ શ્રી રામચંદ્રજીને હૃદયમાં ધારણ કરી ભગવાનના ધ્યાનમાં મસ્ત બનેલા પૃથ્વી પર વિચરવા લાગ્યા. તે ક્યાંક મુનિઓના જ્ઞાનનો ઉપદેશ કરતા અને ક્યાંક શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરતા. જો કે સુજ્ઞ શિવજી નિષ્કામ છે તો પણ તે ભગવાન પોતાના ભક્તના વિયોગમાં દુઃખી છે. જય શ્રી રામ. હર મહાદેવ. આ રીતે ઘણો સમય વીતી ગયો. શ્રી રામચંદ્રજીના ચરણોમાં નિત નવી પ્રીતિ થઈ રહી છે અને શિવજી કઠોર નિયમ, પ્રેમ અને તેમના હૃદયમાં ભક્તિની દ્રઢતા જ્યારે શ્રી રામચંદ્રજીએ જોઈ ત્યારે કૃતજ્ઞ, ઉપકાર માનનાર, કૃપાળુ રૂપ અને શીલના ભંડાર, મહાન તેજપુંજ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા અને તેમણે અનેક પ્રકારે શિવજીની પ્રશંસા કરી અને કહ્યું કે તમારા સિવાય આવું કઠિન વ્રત કોણ પાળી શકે. શ્રી રામચંદ્રજી અનેક રીતે શિવજીને સમજાવ્યા અને પાર્વતીજીનો જન્મ સંભળાવ્યો. કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ વિસ્તારપૂર્વક પાર્વતીજીની અત્યંત પવિત્ર કરણીનું વર્ણન કર્યું. વળી તેઓએ શિવજીને કહ્યું કે હે શિવજી, જો તમને મારા પર સ્નેહ હોય તો આપ મારી વિનંતી સાંભળો. મારી આ માંગણી છે કે આપ સ્વીકારી લો કે આપ જાઓ અને પાર્વતીના સાથે વિવાહ કરો. શિવજીએ કહ્યું કે જો કે આવું ઉચિત નથી, પરંતુ સ્વામીની વાત પણ ટાળી શકાતી નથી. હે નાથ, મારો એ જ પરમ ધર્મ છે કે હું આપની આજ્ઞાને શિરોધાર્ય કરી તેનું પાલન કરું. માતા પિતા અને ગુરુ અને સ્વામીની વાતને વગર વિચારે જ શુભ સમજી અને પાળવી જોઈએ. વળી આપ તો દરેક રીતે મારા પરમ હિતકારી છો. હે નાથ, આપની આજ્ઞા મારા શિરે છે. શિવજીની ભક્તિ, જ્ઞાન અને ધર્મથી યુક્ત વચન
રચના સાંભળી પ્રભુ શ્રી રામચંદ્રજી સંતુષ્ટ થયા. પ્રભુએ કહ્યું કે હે હર, તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. હવે તમે એમ જ અમે જે કહ્યું તે હૃદયમાં રાખજો. આ રીતે કહી શ્રી રામચંદ્રજી અંતર્ધ્યાન થઈ ગયા અને શિવજીએ તેમની તે મૂર્તિને પોતાના હૃદયમાં ધારણ કરી લીધી અને એ સમયે સપ્તર્ષિ શિવજી પાસે આવ્યા. હે પ્રભુ મહાદેવજીએ તેમને અત્યંત સોહામણા વચનો કહ્યા અને તમે લોકો પાર્વતી પાસે જઈને તેમના પ્રેમની પરીક્ષા લો અને હિમાલયને કહીને તેઓને પાર્વતીને તેડી લાવવા માટે મોકલો. પાર્વતીને ઘરે મોકલાવો અને તેમના સંશયોને દૂર કરો. ઋષિઓએ ત્યાં જઈને પાર્વતીને એવા જોયા કે જાણે મૂર્તિમાન તપસ્યા જ હોય. મુનિઓએ બોલ્યા કે શૈલકુમારી સાંભળો, તમે શા માટે આટલું કઠોર તપ કરી રહ્યા છો? તમે કોરની આરાધના કરો છો અને શું ઈચ્છો છો? અમને પોતાનું સાચું રહસ્ય કેમ નથી કહેતા? પાર્વતીએ કહ્યું કે વાત કરતા મન ઘણું સંકોચાય છે. તમે લોકો મારી મૂર્ખતાને સાંભળીને હસશો. મારા મને હઠ પકડી લીધી છે. તે શિખામણ નથી સાંભળતું અને જળ ઉપર દેવાળ ચણવા ઈચ્છે છે. નારદજીએ કહી દીધું અને તેને સત્ય જાણી હું વગર પાંખોએ જ ઉડવા ઈચ્છું છું. હે મુનિઓ, આપ મારું અજ્ઞાન તો જુઓ કે હું સદાશિવને જ પતિ બનાવવા ઈચ્છું છું. પાર્વતીની વાત સાંભળતા જ ઋષિ લોકો હસી પડ્યા અને કહ્યું કે તમારો દેહ પર્વતથી તો ઉત્પન્ન થયો છે. ભલા કહો તો નારદનો ઉપદેશ સાંભળીને આજ સુધી કોઈનું ઘર વસ્યું છે? જય શ્રી રામ. હર હર મહાદેવ.